કેમ છો દોસ્તો આ વિડીયો બનાવવા પાછળનો પર્પઝ એવો છે કે ઘણા સમયથી ગુજરાતના જે પબ્લિકેશનો છે જે લોકો ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષા જોડે જોડાયેલા છે અને આ બધા લોકોથી એક ડેટામાં ભૂલ થઈ રહી છે એ તરફ ધ્યાન દોરવા માટે મેં ખાસ આ વિડીયો બનાવ્યો છે. ભૂલ એ છે કે આ બધા લોકો પબ્લિકેશનની અંદર ખાસ વસ્તુ એવું લખતા હોય છે કે યવનોના સમયથી એટલે કે ઇન્ડો યવન શાસકો જે હતા જેને આપણે મૌર્ય તળકાર કહીએ છીએ કે મૌર્ય પછીનો સમય કે જેને અનુમૌર્ય યુગ કહીએ છીએ, તો કે આ યવનોના સમયથી પડદા પ્રથાની શરૂઆત થયેલી હતી. અથવા તો ઘણીવાર એવું લખે પડદા પાછળની પ્રથા આ રીતનું લખતા હોય છે. પડદા પ્રથા ઘણી જગ્યાએ તો લિટરલી એવી રીતનું પડદા પ્રથા જેને આપણે ઘૂંઘટ પ્રથા કહીએ છીએ એ રીતનું લખતા હોય છે. પણ આ ડેટા તદ્દન ખોટો છે. અહીંયા પડદા પ્રથા યવનોના સમયથી શરૂ થયેલી, પણ એ પડદો એટલે કયો પડદો? જેને આપણે યવનિકા કહીએ છીએ. યવનિકા એટલે કે મંચ જે હોય, જે નૃત્ય કે નાટ્ય ભજવવાનું જે મંચ હોય અને મંચની પાછળની સાઈડ જે પડદો રહેતો હોય છે એને કહેવાય છે યવનિકા. એકચ્યુઅલમાં આપણા ત્યાં આગળ જે નાટ્યશાસ્ત્ર એટલે કે જે નાટકો પહેલાં ભજવાતા હતા તો ત્યાં શું હતું કે મંચની પાછળની સાઈડ પડદો નહોતો. મંચ શરૂઆતમાં ચારે તરફથી ખુલ્લું રહેતું હતું. પણ આપણે લોકો જોયું કે યવનો જે હતા એ લોકો એમને પણ જે નાટકોને આવું બધું ભજવતા હતા જ્યારે ઇન્ડો યવન શાસકોની અહીંયા સત્તા આવી ત્યારે, તો એ લોકો જ્યારે નાટકોને આવું ભજવતા હતા તો પાછળની સાઈડ એક પડદો રાખતા હતા જેને આપણે કહીએ છીએ યવનિકા. ઓકે, અને ત્યાંથી આ યવનિકા ડિરાઈવ થાય છે કે ત્યાંથી આપણને લોકોને ખ્યાલ આવ્યો કે ઓકે આ પાછળની સાઈડ જો આવી રીતે પડદો રાખી દઈએ તો આના લીધે એક બેટર વસ્તુ એ થઈ જાય છે કે પ્રેક્ષકગણ ઓલમોસ્ટ બધી સામેની સાઈડ જ ક્યાંક ગોઠવાશે. ખ્યાલ આવે છે? તો આપણે પણ આ વસ્તુ સ્વીકારી અને આપણે પણ આપણા મંચની પાછળની સાઈડ એક પડદો લગાવવાનો શરૂ કર્યો જેને આપણે યવનિકા આવું નામ આપ્યું. તો એ પડદાની અહીંયા વાત છે. પડદા પાછળની પ્રથા કે પડદા પ્રથા એટલે કે ઘૂમટા પ્રથાની અહીંયા વાત નથી. જો ઘૂમટા પ્રથાની વાત તમે કરવા જાઓ તો ઘૂમટા પ્રથાનો ઇતિહાસ એવું કહે છે કે ઘૂમટા પ્રથા એ ક્યાંક જે આક્રમણખોરો જે કેટલાક હતા, જે કેટલાક ઇસ્લામિક આક્રમણો અને આવું બધું જ્યારે ભારત વર્ષ ઉપર થયું અને ત્યારે એક એવો માહોલ સર્જાયેલો હતો કે જ્યાં આગળ આક્રાંતાઓ ઘણીવાર ક્યારેક કોઈક સુંદર સ્ત્રી દેખાતી તો એને ઉઠાઈને લઈ જતા, કે આવો પણ ઘણા કિસ્સાઓ બનતા. તો એ સમયે આ ઘૂમટા પ્રથા કે પડદા પ્રથા લાવવામાં આવી કે જ્યાં આગળ સ્ત્રી જે છે એનો ચહેરો આખો ઢાંકી દેવામાં આવ્યો કે ભાઈ એની સુંદરતા કોઈને દેખાય નહીં, કે જેથી કોઈની કુદ્રષ્ટિ એના ઉપર પડે નહીં. તો એ પડદા પ્રથા તો બહુ પાછળથી આવી છે ભાઈ. ક્લિયર?